વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ ટાવર 4 રસ્તા પાસે એક વૈભવી કારના ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જ્યો હતો। રેન્જ રોવરના ચાલકે બેફામ કાર ચલાવી ભયાનક અકસ્માત સર્જ્યો હતો। કાર ડિવાઈડર કૂદીને ટ્રાફિક સિગ્નલ પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી। આ ટક્કર એટલી જોરદાર હતી કે કારનું એક ટાયર પણ નીકળી ગયું। આ સાથે જ કારની એરબેગ પણ ખુલી ગઈ હતી। અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં રાવપુરા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ તાત્કાલિક ગુનો નોંધ્યો છે। ટ્રાફિક સિગ્નલને થયેલા નુકસાન અંગે પણ ફરિયાદ નોંધવામાં આવી છે। ટ્રાફિક સિગ્નલ સાથે ટક્કર થતાં આખો પોલ ઉખડી ગયો હતો અને રેન્જ રોવર કારની દિશા પણ બદલાઈ ગઈ હતી। પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ રેન્જ રોવર કાર 1 વર્ષ પહેલા વેચી દેવામાં આવી હતી। વેચાણના આધારે પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે અને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ વૈભવી કારના આગળના ભાગના કુરચે કુરચા ઉડી ગયા હતા।